નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આપણે સમૂહ 15 એટલે કે નાઇટ્રોજન યુક્ત જે નાઇટ્રોજન સમૂહ છે તેમાં કેટલીક પ્રતિક્રિયાત્મકતાનો ખ્યાલ મેળવીશું। તો આજનો પ્રશ્ન છે આપણો પ્રતિક્રિયાત્મકતા બેટા, રિએક્ટિવિટી। ધ્યાન આપીશું પ્રતિક્રિયાત્મકતાનો ખ્યાલ મેળવીશું આપણે। એમાં પહેલી પ્રતિક્રિયાત્મકતા આપણે હાઇડ્રોજન સાથેની જોઈશું। હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ખ્યાલ મેળવીશું। સમૂહ 15 ના જે તત્વો છે મિત્રો, બરાબર ધ્યાન આપજો। સમૂહ 15 ના તત્વો ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ। મેં આગળના લેક્ચરમાં પણ વાત કરી છે। ઇલેક્ટ્રોન રચના NH2 NP3 હોય બેટા। p ઓર્બિટલમાં 3 છે, માટે 3 મેળવવાની અથવા ગુમાવવાની વૃત્તિ ધરાવે। 3 છે અને 3 ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ગુમાવવાની વૃત્તિ ધરાવે। p ઓર્બિટલમાં 3 છે, બરાબર ધ્યાન આપશો। અર્ધપૂર્ણ ભરાયેલી છે, માટે તે સામાન્ય રીતે કયા હાઇડ્રાઇડ બનાવે? તો E એ જો આપણા સમૂહનું તત્વ હોય તો હાઇડ્રોજન સાથે જોડાઈ EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે, જ્યાં E એ શું હોઈ શકે? તો આપણા સમૂહનું તત્વ એટલે N P AS SB અથવા BI કોઈ પણ હોઈ શકે। આ સંયોજનોની સ્થાયિતાની ચર્ચા કરવી છે। ધારો કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય તો NH3 બને, ફોસ્ફરસ તો PH3 ફોસ્ફીન કહીશું। આર્સેનિક સાથે એન્ટીમની તથા બિસ્મથ સાથે બરાબર ધ્યાન આપીશું। સ્થાયિતા NH3 થી BiH3 તરફ જતા ઘટતી જાય છે। આ લખ્યું મેં પહેલો સ્થાયિતાનો ક્રમ। સ્થાયિતા ઘટે, જો સ્થાયિતા ઘટે છે તો NH3 કરતા BiH3 નો હાઇડ્રોજન સરળતાથી મુક્ત કરી શકાય, માટે બંધ વિયોજન એન્થાલ્પી આની ઓછી જ્યારે આની વધારે હોય છે। મીન્સ આ સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે। લખી દો બેટા, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે કઈ તરફ? આ તરફ। NH3 થી શરૂ કરીને BiH3 તરફ જતા બંધ વિયોજન એન્થાલ્પી પણ ઘટે છે, માટે NH3 જે બને, બરાબર ખ્યાલ રાખશો મિત્રો, NH3 જે બન્યો આપણો એ સરળતાથી હાઇડ્રોજન મુક્ત નથી કરવાનો, અને નથી કરવાનો માટે NH3 છે ને એ મંદ રિડક્શન કરતા તરીકે વર્તે, જ્યારે BiS3 છે ને આપણો એ
પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. યાદ રાખીશું. એવું પણ માગી શકે કે સમૂહ 15ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનોની રિડક્શન કર્તાનો ઉતરતો અથવા તો ચડતો ક્રમ જણાવો, તો આપણને આવડી જાય. આ પ્રબળ રિડક્શન કરતા, આ મંદ રિડક્શન કરતા યાદ રાખીશું. નંબર 2, બેઝિકતાનો ક્રમ જોવો છે. હવે જે પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો ક્રમ છે, બેઝિકતાનો ક્રમ. આપણે મિત્રો એક વસ્તુ ફાઇનલી જાણીએ છીએ કે NH3 છે ને એ બેઝિક છે, કારણ કે એના ઉપર લોન પેર સરળતાથી આપી શકે છે. તો NH3 પછી PH3, બરાબર ધ્યાન આપીશું. ASH3, SBH3 અને BiH3. આમ બેઝિકતા પણ આ જ ક્રમમાં આપણને ઉતરતા ક્રમમાં જોવા મળે છે. SBH3 અને BiH3 ની બેઝિકતા એપ્રોક્સિમેટલી સેમ પણ હોઈ શકે. સરસ મજાના કારણની વાત કરું છું કે NH3 નું ગલન બિંદુ, NH3 નું મિત્રો ગલન બિંદુ છે, અથવા કોઈ ઉત્કલન બિંદુ પણ લખી દે, એ PH3 કરતા, ફોસ્ફીન કરતા NH3 નું ગલન બિંદુ એ ફોસ્ફીન એટલે કે PH3 કરતા ઊંચું હોય છે. શા માટે ઊંચું હોય? તો આનું રીઝન, જવાબ એનો કારણ શું બેટા? તો પહેલું મેં તમને પહેલા પણ કીધું હતું, NH3 માં પ્રથમ પરમાણુ શું છે? નાઇટ્રોજન. માં નાઇટ્રોજન પહેલું એક ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે. બીજો પણ ટોપિક આપણે ચર્ચા કરી લીધી છે મિત્રો, કે નાનું કદ હોય, નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા હોવાના કારણે NH3 માં એક ત્રીજો ટોપિક લખવો પડે, N અને H વચ્ચે સહસંયોજક બંધ લાગવું પડે. N અને H વચ્ચે સહસંયોજક બંધ હોય છે. આથી બરાબર ધ્યાન આપજો, આ N સાથે હું 3H આ લખ્યા મેં, તો અહીંયા N સાથે જો હું બીજા 3H આ રીતે મિત્રો લખું, તો આની લોન પેર અને આના હાઇડ્રોજન વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે છે. કયો? આંતર આણ્વીય. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ NH3 માં જોવા મળે છે. જ્યારે PH3 માં આવો કોઈ બંધ જોવા મળતો નથી. તો ક્યારે? તો NH3 ઘન અથવા પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રહેલો હોવાથી ઘન હોય તો એનું ગલન બિંદુ ને પ્રવાહી હોય તો તેનું ઉત્કલન બિંદુ એ PH3 કરતા ઊંચું હોય છે. તો આથી કરી અને લખી દેવું, NH3 નું ગલન બિંદુ એ PH3 કરતા ઊંચું હોય છે. આ ટોપિક ખાસ યાદ રાખવો. સમૂહના પ્રથમ તત્વો હોય ને એ હાઇડ્રોજન સાથે સહસંયોજક
બંધ બનાવવાની વૃત્તિ ધરાવે. ઉપરથી નીચેની તરફ જઈએ ને તેમ આયોનિક બંધની વૃત્તિ વધતી જાય. તો સહસંયોજક બંધ હોય ને તો જ તેમાં હાઇડ્રોજન બંધ શક્ય બને. બીજું, વિદ્યુત ઋણતા અને નાનું કદ હોવાથી હાઇડ્રોજન બંધ જોવા મળે છે. નંબર 2, બીજી વાત. હવે આ જોઈ પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન સાથેની. હવે જોઈએ પ્રતિક્રિયાત્મકતા ઓક્સિજન સાથેની. ચાલો હવે જોઈશું ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા. હવે ઓક્સિજન છે બેટા, સમૂહ 15 બરાબર ધ્યાન આપશો. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. આ ટોપિક બરાબર યાદ રાખશો. માટે 2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે. 2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે. કયા 2 પ્રકારના? તો પહેલું એક ઈ અને ઓ છે. સમજો, આના ઉપર 3 વીજભાર હોય, આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આના 3 અહીંયા આવે, અને ઓક્સિજન ઉપર 2 હોય એટલે E2O3. અને બીજા જો 5 આપે, 5 કઈ n ના NH2 NP3 જો 3 આપે તો E2O3 અને 3 ને આપે 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો E2O5 બંને પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કારણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા સમૂહ 15 ના તત્વો કરતા વધારે છે. સમજો મિત્રો. બીજી વાત, હવે આમાં E = શું છે? તો સમૂહ 15 ના તત્વો હમણાં જ જોયા, N, P, AS, SV અને Bi. પણ આમાં E ની ઓક્સિડેશન અવસ્થા +3 હતી, જ્યારે આમાં E ની ઓક્સિડેશન અવસ્થા +5 આવી. તો મારે જે ટોપિક કહેવો છે તે મોસ્ટ IMP ટોપિક આ તમારા માટે યાદ રાખજો બેટા. આ એક IMP ટોપિક છે. હંમેશા ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો હોય ને એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો કરતા વધારે એસિડિક હોય. વધારે એસિડિક હોય. સમજાવો એક ઉદાહરણ લઈએ. તો એક પહેલા ટોપિક લખીશું, ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા જે ઓક્સાઇડની ચર્ચા છે હમણાં, ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે ઓક્સાઇડ છે સંયોજનો કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા જે ઓક્સાઇડ છે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો કરતા વધારે એસિડિક લક્ષણ ધરાવે, વધુ એસિડિક હોય, વધુ એસિડિક હોય. બીજી વાત, એક
ઉદાહરણ લઈને સમજાવું પહેલા મિત્રો. દાખલા તરીકે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બન્યો એક N2O3 અને બીજો N2O5. ચલો, તો બેમાં કોની એસિડિકતા વધારે તમે સમજી શકો છો. અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 5 આવી, માટે આ થોડો એસિડિક વધારે હોય. ક્લિયર? એક નંબર 2 બેટા, કોઈ પણ સમૂહની વાત કરું છું હવે, એના ઓક્સાઇડમાં ઉપરથી નીચેની તરફ જતા ઓક્સાઇડમાં NPAS SB અને BI ઉપરથી નીચેની તરફ જવામાં આવે તેમ તેના એસિડિક લાક્ષણિકતામાં ઘટાડો થાય. એસિડિકતા ઘટે. તો હું લખું છું એ જ ટોપિક. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા એસિડિક લાક્ષણિકતા ઘટે છે. બરાબર યાદ રાખીશું. મીન્સ N2O3 હોય, P2O3 હોય, AS2O3 હોય અને SB2O3 હોય. આ તમને 4 આપેલા હોય અને કીધું હોય બેટા કે એસિડિક લાક્ષણિકતાનો ઉતરતો ક્રમ જણાવો. કા ચડતો માંગે કે ઉતરતો, આપણને એની ક્લિયરિટી મગજમાં હોવી જોઈએ. તો આ આન્સર જાતે લખી દેવો. આનો આન્સર સેલ્ફ લખી દેવો. આવા જ પ્રશ્નો બેટા, આ જ ટાઈપના પ્રશ્નો આપણને નીટ અને JEE માં પૂછાય છે. બરાબર યાદ રાખીશું. તો જોઈએ હવે એક વસ્તુ ફાઇનલ કે N2O3 એ વધુ એસિડિક બન્યો. બરાબર ધ્યાન આપજો. N2O3 વધુ એસિડિક બન્યો. આ બરાબર યાદ રાખજો. બીજો આવે P2O3, તો આ બંને એસિડિક હોય. હવે આવે આર્સેનિક અને એન્ટીમની, AS2O3 અને SB2O3. આ બંને આવે. યાદ રાખીશું એક્ઝામ માટે ઉભય ગુણધર્મી. તમને ખબર જ છે ઉભય ગુણધર્મી એટલે કે જે એસિડિક અને બેઝિક એમ બંને લાક્ષણિકતા ધરાવે. Bi2O3 આવે. બિસ્મથનો ઓક્સાઇડ, તો એ કેવો હોય મિત્રો? બેઝિક હોય છે. બરાબર યાદ રાખીશું. આટલા ટોપિકોને મગજમાં યાદ રાખી લઈશું દીકરા. ખૂબ જ મહત્વના ટોપિકો છે. આવા ટોપિકોને હંમેશા આપણી એક નોંધ પોથીમાં લખી રાખીએ. નીટજીમાં આવા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે, કે કયો ઓક્સાઇડ બેઝિક છે, કે કયો ઓક્સાઇડ એસિડિક છે. તો આ એક IMP પ્રશ્નની આપણે સરસ મજાની ચર્ચા કરી. ઓકે બેટા, હવે જોઈશું હેલોજન સંયોજનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા.
હવે જોવી છે હેલોજન સંયોજનો પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. બહુ સરસ મજાનો ટોપિક છે, બરાબર યાદ રાખીશું. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ફરી વાર કહું છું કે સમૂહ 15 નું તત્વ ઈ હોય તો તે હેલોજન કરતા, બરાબર યાદ રાખીશું, સમૂહ 15 ના તત્વો હેલોજન કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે, આપણે જાણીએ છીએ. માટે તેમાં પહેલો ટોપિક, 2 પ્રકારના હેલાઇડ જોવા મળે. 2 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે. હેલાઇડ સંયોજનો આપે કયા? તો ઈ સાથે સમજો, સમૂહ 17 ના તત્વો છે તેના ઉપર -1 વીજભાર હોય એટલે ઈ એક્સ સાથે આના નીચે 3 તથા ઈ સાથે x5, જ્યાં ઈ શું છે દર વખતે તમને કીધું જ છે, સમૂહ 15 ના તત્વો n p as sb તથા bi ગમે તે હોઈ શકે. ઓકે બેટા, આગળ જોઈએ. હવે એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું. નાઇટ્રોજન છે ને એ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવતો નથી. સમજો હવે, નાઇટ્રોજન એ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવતા નથી. કેમ? તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કે નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતા. કારણ નાઇટ્રોજનની સંયોજકતા એની પાસે ડી કક્ષકો ગેરહાજર છે. આપણે આગળ બી ચર્ચા કરી ચૂક્યા છે. કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતા, કારણ કે એમાં ડી કક્ષકો, તેના જ કારણે તે પેન્ટાહેલાઇડ સંયોજનો સરળતાથી બનાવતા નથી. હવે પાછું આઈએમપી રીઝન સમજાવવા જઈ રહ્યો છું કે પેન્ટાહેલાઇડ સંયોજનો એ ટ્રાયહેલાઇડ સંયોજનો, ટ્રાયહેલાઇડ જે સંયોજનો છે કરતા વધારે સહસંયોજક હોય છે. વધારે સહસંયોજક હોય છે. મીન્સ EX5 છે ને તે EX3 કરતા વધારે સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. કેમ? તો પહેલો એક નાનો ટોપિક કે EX5 હોય ને બેટા, તો એમાં ઈની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો +5 આવશે. ગણી જુઓ, +5 થાય. આ 5 ઉપર ગયા. જ્યારે અહીંયા ઈ એટલે કે આપણા સંયોજનની ઓક્સિડેશન અવસ્થા ગણીશું ને તો +3 બનશે. આમાં +5 છે ઓક્સિડેશન અવસ્થા, આમાં +3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. બીજી વાત,
કે +5 ઓક્સિડેશન અવસ્થા હોય ને એની ધ્રુવણ ક્ષમતા એ +3 કરતા વધારે હોય અને તેને જ કારણે સહસંયોજક લાક્ષણિકતા, તો આ આયોનિક લાક્ષણિકતા ધરાવે. હવે એમ થાય કે સર આ ધ્રુવણ ક્ષમતા એટલે શું? તો મેં જ્યારે ત્યારે તમને રાસાયણિક બંધનમાં કીધેલું છે કે જેમ વીજભાર વધે તેમ કદ નાનું થાય, અને નાનું થાય એટલે શું કરે? યાદ કરો, કદ નાનું થાય એટલે સામેવાળાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. ઓકે બેટા, રાસાયણિક બંધનમાં આના વિશે બહુ સરસ સમજાવેલું છે. ધ્રુવીકરણ ક્ષમતા કહેવાય, ધ્રુવણ ક્ષમતા. જેટલું ધન આયનનું કદ નાનું એટલો જ ઋણ આયન હોય ને એના આ ભાગને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ વધારે. યાદ રાખીશું, આ જેટલું કદ ધન આયનનું નાનું એટલા જ આની બાહ્યતમ કક્ષાને આને ધ્રુવણ ક્ષમતા કહેવાય. વધુ વિગતે રાસાયણિક બંધનમાં આપેલું છે. તો અહીંયા પેન્ટાહેલાઇડ સંયોજનો એ ટ્રાયહેલાઇડ સંયોજનો કરતા વધારે સહસંયોજક હોય છે. તો ચલો આન્સર લખીશું એનો આપણે. પહેલો ટોપિક કેમ? તો પેન્ટાહેલાઇડ સંયોજનોમાં +5 ઓક્સિડેશન અવસ્થા, સંયોજનોમાં +5 ઓક્સિડેશન અવસ્થા, જ્યારે ટ્રાયહેલાઇડમાં આવે તો કહેવું જ ના પડે, ટ્રાયહેલાઇડ સંયોજનોમાં +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. બીજું, પેન્ટાહેલાઇડની +5 ઓક્સિડેશન અવસ્થા છે એ ટ્રાયહેલાઇડની +3 ઓક્સિડેશન અવસ્થા કરતા +3 ઓક્સિડેશન અવસ્થા કરતા +5 ઓક્સિડેશન અવસ્થા, નાનું કદ ની ધ્રુવણ ક્ષમતા વધારે. +3 ઓક્સિડેશન અવસ્થા કરતો +5 ઓક્સિડેશન અવસ્થાની ધ્રુવણ ક્ષમતા વધારે. વધારે અભ્યાસ કરવો હોય તો આને કહેવાય ફઝાનનો નિયમ. ફઝાનનો નિયમ છે, યાદ રાખીશું. ધ્રુવણ ક્ષમતા વધારે છે માટે શું થયું બેટા? પેન્ટાહેલાઇડ સંયોજનો એ ટ્રાયહેલાઇડ કરતા, માટે પેન્ટાહેલાઇડ સંયોજનો એ ટ્રાયહેલાઇડ સંયોજનો કરતા વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. બીજી વાત હવે કે નાઇટ્રોજન છે ને મિત્રો, આ વાક્ય પૂર્ણ કરી દેવું, અચ્છા આવું અધૂરું ના છોડો. આ બધા બીજી વાત કે નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે ને, હું તમને વાત કરી દઉં. નાઇટ્રોજન સિવાયના તત્વોના હવે ટ્રાયહેલાઇડ બાકી રહ્યા, તો ટ્રાયહેલાઇડ સંયોજનો
સ્થાયી હોય. પરંતુ નાઇટ્રોજનનું એક સંયોજન NF3 ફક્ત એક જ NF3 સ્થાયી છે. યાદ રાખીશું. આ ટ્રાયહેલાઇડ જે સંયોજનો મળે ને, પણ લગભગ મિત્રો ટ્રાયહેલાઇડ સંયોજનો પણ લગભગ સહસંયોજક સ્વભાવના હોય છે. અહીંયા જોયું હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે એક છેલ્લો ટોપિક આજનો બાકી છે, જે જોઈશું ધાતુઓ મેટલ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હવે ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરીશું. કેટલી સરસ મજાની અહીંયા વાત કરી છે. એક વસ્તુ બરાબર સમજી લેજો કે કોઈ પણ મેટલ હોય ને, ધાતુ, એના કરતા સમૂહ 15 નું જે તત્વ છે ને, એ પેલી મેટલ કરતા તો ખૂબ જ વધારે વિદ્યુત ઋણ હોય. આપણા સમૂહ 15 નું તત્વ એ મેટલ કરતા ખૂબ જ વધારે વિદ્યુત ઋણતા ધરાવે. માટે હવે એની ચર્ચા કરીશું આપણે. તો પહેલો ટોપિક, ધાતુઓ સાથે પ્રક્રિયા કરે ને, આપણે જાણીએ છીએ કે આ વધુ વિદ્યુત ઋણ છે ને આ ઓછા વિદ્યુત ઋણ છે, એટલે મેટલ છે ને ધન વીજભાર ધરાવે અને આ ઋણ ધરાવે. પણ આની બાહ્યતમ કક્ષામાં 3 ખૂટે છે, એટલે આ -3 ધરાવશે. બરાબર યાદ રાખીશું. તો ધાતુઓ સાથે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે. કોમન સેન્સ બેટા, તો બનાવે છે. ઓકે, બધા જ સંયોજનો, ધાતુને 2 દ્વિઅંગી સંયોજનો હોય. દ્વિઅંગી સંયોજનો, જેનો કેટલોક અભ્યાસ આપણે કરીએ. ચલો, દાખલા તરીકે પહેલો દાખલા તરીકે આપણી પાસે બીજા સમૂહનું તત્વ છે Mg તત્વ છે. ચલો, હું Mg નું નાઇટ્રોજન સાથેનું સંયોજન મારે બનાવવું છે. તો શું થાય? આ 2 પ્લસ હોય, આ 3 માઇનસ હોય, તો શું બનાવે? Mg3n2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે. નાઇટ્રાઇડ. ચલો, એવા કેટલાક સંયોજનો હવે તમારી આગળ રજૂ કરું છું. ચલો મિત્રો, કેલ્શિયમ હોત તો બીજા સમૂહનું છે નાઇટ્રોજન, 2 સંયોજનો બનાવે તો Ca3n2 કેલ્શિયમ નાઇટ્રાઇડ બનાવે. ચલો, હું Zn લઉં અને Sb લઉં તો Zn3Sb2 બનાવે. ઝિંક એન્ટીમની છે એટલે એન્ટીમોનાઇડ બનાવે. ચલો, આપણે ફરીથી મેગ્નેશિયમ લઈએ તથા બિસ્મથ લઈએ તો Mg3Bi2 મેગ્નેશિયમ
બિસ્મથાઇડ, મેગ્નેશિયમ બિસ્મથાઇડ વગેરે જેવા સંયોજનો બનાવે છે. ઓકે મિત્રો, બીજું કોયડો 7.1 તથા 7.2 બંને સેલ્ફ તૈયાર કરી દેવા, કમ્પ્લીટ કરી દેવા, કારણ કે આપણા ઉપરના ટોપિકમાં એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. બીજું, લખાણ સંબંધિત પ્રશ્નો ઇનટેક્સ્ટ આપણને આપેલા છે. લખાણ સંબંધિત ઇનટેક્સ્ટ 7.1 અને 7.2 પણ આપણે ચર્ચા કરી ગયા. તો આ બંને પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં સેલ્ફ લખી દેવા, નોટબુકમાં લખી લેવા. નેક્સ્ટ ટાઈમ સમૂહના કેટલાક તત્વોની બનાવટ અને તેમાંથી બનતા સંયોજનો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.